નમસ્કાર મિત્રો, બિહાર વરિયા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો સૌપ્રથમ તો તમને બધાને ખૂબ આભાર કે તમે બધાએ ભેગા મળીને છે આપણે આ ચેનલમાં 9000 સબસ્ક્રાઇબર પૂરા કરવામાં મદદ કરી અને આવી રીતે જ મદદ કરતા રહેજો. હજી આપણે આગળ પણ જવાનું છે, આનાથી ઘણું બધું, તો એને હજી પણ તમે છે મને મદદ કરતા રહેજો. તો મિત્રો આજના વિડીયો અંદર આજે આપણે વાત કરીએ તો આજે પ્રશ્ન હતો એ તમારા ઘણાના બધાના મનમાં પ્રશ્ન રહેતો હતો કે સર સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં શું તફાવત હોય છે, બંનેમાં મતલબ ડિફરન્સ શું હોય છે, એના વિશે એક વિડીયો બનાવો. તો આજના વિડીયો અંદર એ બધી માહિતી તમને આપી દઉં છું જે મને ખબર છે, મારી રીતે મેં જાણવાની કોશિશ કરેલ છે, જેટલા મને પોઈન્ટ મળ્યા છે, જેટલા મુદ્દા મળ્યા છે એ બધી વાત તમને આજના વિડીયો અંદર આપી દેવાનો છું. તો વિડીયોને મિત્રો તમે શરૂથી લઈને એન્ડ સુધી જોતા રહેજો અને જો મિત્રો નવા આવેલા હોય તમે અને ચેનલ સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવી દેજો, કેમ કે આવા વિડીયો તમને હું સમયસર આપતો રહું છું. તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો સરકારી અને ગ્રાન્ટેડમાં તફાવત શું હોય છે, પોઈન્ટ્સ આપણે છે અમુક મુદ્દા છે સમજવાના છે. પહેલી વાત કરીએ મિત્રો તો કે સરકારી શાળા એ ફૂલ્લી ગવર્નમેન્ટ હોય છે, ગવર્નમેન્ટ દ્વારા ચાલતી એટલે કે ગવર્નમેન્ટના રૂલ મુજબ ચાલતી શાળાઓ હોય છે, એ સરકારી કહેવાય છે. અને ગ્રાન્ટેડ છે એ પણ એક રીતે સરકારી છે, સરકારી નથી એવું નથી, પણ એ ટ્રસ્ટ મંડળ ટ્રસ્ટીઓથી ચાલતી શાળાઓ હોય છે. એની અંદર જે શિક્ષકો લાગે છે એ પણ સરકારી ભરતીના આધારે જ લાગે છે, પણ બાકી જે કંઈ પણ નિયમો કે જે કંઈ પણ ગણો સ્કૂલ સંચાલન જે કંઈ પણ એ બધું ટ્રસ્ટ મંડળના હાથમાં હોય છે. જ્યારે સરકારી શાળામાં જે કંઈ પણ સંચાલન હોય છે એ ડાયરેક્ટ સરકાર દ્વારા સંચાલન થતું હોય છે, મતલબ સરકાર ડીઓ એ પ્રકારે જે કંઈ પણ છે પ્રોસેસ એ પ્રકારે થતું હોય છે. બીજો તફાવત જે છે મિત્રો એ સૌથી અગત્યનો તફાવત છે, સૌથી ડેન્જર તફાવત છે, જે મેં અગાઉ પણ તમને એક વિડીયો બનાવીને માહિતી આપી દીધેલી છે, અને એ તફાવત છે ફાજલ બાબતનો. સરકારી શાળાઓમાં ફાજલ પડાતું નથી, જ્યારે ગ્રાન્ટેડ શાળાઓની અંદર છે એ ફાજલનો પ્રશ્ન રહે છે. હવે આવું શા માટે છે એ કહી દઉં. સરકારી જે શાળાઓ હોય છે તમને ખબર છે, સરકારે જે શાળાઓ શરૂ કરી હોય છે એ શાળા તો બંધ કરતા હોતા નથી, એટલા માટે એમાં ફાજલ પડતા નથી. હા, ક્યારેક કોઈ કારણસર કોઈ સંજોગો વશાત છે સરકારી શાળા બંધ થઈ જાય છે તો બી શિક્ષકો ફાજલ નથી પડતા. સરકારી શિક્ષક જે ફૂલ્લી ગવર્નમેન્ટમાં હોય છે એ શિક્ષકોને છે નજીકની કોઈ શાળામાં અથવા તો જે શાળામાં જે વિષયની શિક્ષકની જગ્યા ઘટ હોય અને એનો વિષય હોય તો એને ત્યાં ટ્રાન્સફર કરી દેતા હોય છે. ના એ જ જિલ્લામાં કે બીજા જિલ્લામાં જે રીતનું સેટ થતું હોય છે એ પ્રમાણે સેટ કરીને એને ટ્રાન્સફર કરી દેતા હોય છે. જ્યારે ગ્રાન્ટેડમાં શું હોય છે તો કે ગ્રાન્ટેડમાં તમને એક વ્યવસ્થિત રીતે વિડીયો બનાવી દીધો છે કે ફાજલ થવાનો પ્રશ્ન શા માટે રહે છે, એક વખત જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. છતાં પણ હજી કહી દઉં છું કે ગ્રાન્ટેડમાં આ જ પ્રોબ્લેમ થાય છે, કોઈ વર્ગ ઘટાડો થાય છે કોઈ બી કારણો કેમ કે ટ્રસ્ટથી ચાલતી શાળાઓ હોય છે એને કારણે છે વર્ગ ઘટાડો થાય કે સંખ્યા ઘટે કાંઈ બી થાય એને કારણે છે ફાજલ થવાનો પ્રશ્ન રહે છે. અને બીજું તો કે ફાજલ સામે છે રક્ષણ પણ મળતું નથી. 2006 કે 2006 પછી લાગેલા ઉમેદવારોને છે એ રક્ષણ મળતું નથી. એ ગ્રાન્ટેડ શાળાઓ નથી કે 2016 છે, એક્ઝેક્ટ જોઈ લેજો, મેં વિડીયો બનાવેલો છે, માહિતી આપેલી છે. ત્યારબાદ ત્રીજો જે પોઈન્ટ છે એ છે ટ્રાન્સફર બાબતનો. ટ્રાન્સફર એટલે કે આપણે જે બદલી કહીએ છીએ. મેં અગાઉ એકાદા વિડીયોમાં તમને ભૂલથી માહિતી આપી દીધી હતી કે તમામ શાળાઓમાં છે બદલી થાય છે, સરકારી ગ્રાન્ટેડ બધી મેં એવું વાત કરેલી હતી, પણ એ મારી ભૂલ હતી. અત્યારે તમને સુધારીને કહી દઉં છું, બદલીઓ માત્ર ને માત્ર સરકારી શાળાઓની અંદર જ થતી હોય છે, ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોની બદલી થતી નથી. આ પણ એક મોટામાં મોટી તકલીફ છે ગ્રાન્ટેડ શાળાની. એક રીતે જોવા જાવ તો આમાં બધી બાબતમાં સરકારી શાળા સૌથી શ્રેષ્ઠ રહે છે, બધા બાબતમાં મતલબ કે તમને છે એ સુવિધા મળી રહે છે. ગ્રાન્ટેડમાં બી મળે છે સુવિધા, નથી મળતી એમની, પણ અમુક બાબતોમાં આપણને તકલીફ પડે છે. એક તો ફાજલ થવાનો અને આ આવ્યો હવે બદલી થવાનો. બદલી થતી નથી. બીજું તો કે ટ્રાન્સફર ક્યારેક ભવિષ્યમાં છે તમે તમારી જોબમાંથી છે ઉચ્ચતર જોબમાં જવા માટે એપ્લાય કરો છો કે લાગી જાઓ છો, એવી જ્યારે મંજૂરી મેળવવાની હોય છે ત્યારે તમારે ટ્રસ્ટ મંડળ પાસે મંજૂરી મેળવવી પડે છે, અને ટ્રસ્ટ મંડળ તમને મંજૂરી આપે ત્યારબાદ જ તમે છૂટા થઈ શકો છો ગ્રાન્ટેડ શાળાની અંદરથી. આ એક સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે, એટલે કે બદલીઓની સમસ્યા રહે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કે પ્રમોશન બાબતમાં, તો કે પ્રમોશન પણ છે સરકારી શાળાઓના જે શિક્ષકો હોય છે એ શિક્ષકોનું પ્રમોશન થતું હોય છે, અને ગ્રાન્ટેડ શાળાઓના જે શિક્ષકો હોય છે એનું પ્રમોશન થતું નથી. મતલબ કે પ્રમોશન માટે જે ખાતાકીય પરીક્ષા લેવાતી હોય છે સરકારી શિક્ષકો માટેની, જે 3 વર્ષ કે 4 વર્ષ પછી દેવાની હોય છે શિક્ષકોએ, મતલબ જે લાગ્યા પછી એક નિયમ છે, તો એ જે પરીક્ષા આપો છો, પરીક્ષા આપ્યા પછી તમે છે પ્રમોશન મેળવી શકો છો. સરકારી શાળાની વાત કરું છું મિત્રો, યાદ રાખજો. ગ્રાન્ટેડ શાળામાં પણ પ્રમોશન મળતું એટલે પ્રમોશનમાં પણ તકલીફ રહે છે. ત્યારબાદ હવે આગળ વાત કરીએ તો પગાર બાબતમાં. પગાર બાબતમાં પણ બંનેમાં થોડી તકલીફ છે, એટલે કે અસમાનતા છે.
ફૂલી ગવર્મેન્ટની અંદર પગાર અલગ મળે છે અને ગ્રાન્ટેડમાં પણ થોડોક પગારમાં તફાવત જોવા મળે છે. હાલ પૂરતી હાલના સમય પણ તમે જોવો છો સરકારી શાળાની અંદર અને ગ્રાન્ટેડ શાળામાં પગારમાં તફાવત છે. આ પણ એક પોઈન્ટ રહેલો છે. ત્યારબાદ વાત કરીએ તો કે રિઝલ્ટ બાબતની. રિઝલ્ટ છે આમ તો જોઈએ તો બંને શાળામાં લાવવું પડે છે. સરકારીમાં બી રિઝલ્ટ લાવવું પડે છે અને ગ્રાન્ટેડ શાળાઓમાં પણ તમારે રિઝલ્ટ લાવવું પડે છે. રિઝલ્ટ મતલબ તમારા 10મા ધોરણના વિદ્યાર્થીઓનું બોર્ડનું રિઝલ્ટ વાત કરું છું. એ મિનિમમ તમારા વિષયની અંદર છે એ 30% થી ઉપર રિઝલ્ટ આવવું જોઈએ. 30% થી ઉપર રિઝલ્ટ આવે તો નથી વાંધો આવતો, કોઈ તકલીફ નથી થતી. પણ જો 30% થી નીચે રિઝલ્ટ આવે છે તો બંને જગ્યાએ તકલીફ થાય છે, સરકારીમાં બી અને ગ્રાન્ટેડમાં બી. સરકારીમાં તકલીફ શું થાય છે કે 30 વર્ષથી નીચે તમારું રિઝલ્ટ આવતું હોય છે સતત 2 કે 3 વર્ષ સુધી, તો તકલીફ થઈ શકે છે. બીજું તો કે બદલી સમયે બી તકલીફ થાય છે, બદલી થતી નથી. તમારું રિઝલ્ટ ચેક કરવામાં આવે છે તમારા વિષયની અંદર. તમારો જે મેઇન અને ગૌણ વિષય જે છે એ બંને વિષયમાં તમારું રિઝલ્ટ કેટલું આવે છે એ પણ ચેક થાય છે. એટલે રિઝલ્ટ લાવવું પડે છે બંનેમાં ફરજિયાત. તો ગ્રાન્ટેડમાં ફરજિયાત મસ્ટ કમ્પલસરી લાવવું પડે છે. શા માટે? એક તો આ જે વિષય વાઇઝ રિઝલ્ટની વાત કરીએ અને બીજું કારણ એ છે તો કે એને જે કંઈ પણ ગ્રાન્ટ મળતી હોય છે એ અમુક ટકા રિઝલ્ટ ઓછું મળે છે કે કાંઈ બી થાય છે તેનાથી ગ્રાન્ટ કપાઈ જતી હોય છે. તો આ બી એક પ્રશ્ન રહે છે. તમારે ગમે એમ કરીને તમારા વિષયની અંદર છે રિઝલ્ટ લાવવું જ પડે છે. આ એક તકલીફ રહે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કે પ્રેશરની વાત કરીએ. થોડુંક પ્રેશર છે એ ગ્રાન્ટેડ શાળાઓમાં. આ બધી બાબતો તમે જોવો ને તો તમને ખ્યાલ આવી જશે કે પ્રેશર થોડુંક રહે છે આપણી ઉપર. પ્રમોશન નથી મળતું, નથી બદલી થતી કે નથી કાંઈ બી મતલબ પગાર સરખો નથી મળતો, કાંઈ બી એ બાબતે તમને પ્રેશર રહે છે. અને બીજું તો કે ટ્રસ્ટીઓનું પણ પ્રેશર રહે છે ગ્રાન્ટેડ શાળાઓની અંદર. જ્યારે સરકારી શાળાઓમાં પ્રેશર નામનું કાંઈ હોતું નથી, એટલી બધી પ્રેશર દબાણ તમને મળતું નથી. કેમ? તો કે તમે છે સરકારી તરીકે લાગેલા છો, તમારી ઉપર છે ડીઓ જ્યારે કોઈ બી મતલબ 5 વર્ષ ફિક્સ હોય છે ત્યાં સુધી પ્રેશર રહે છે કોઈ બી જગ્યાએ. ફિક્સ એટલે એ કાયમી નોકરીથી ગણાતી. ફિક્સમાંથી બહાર નીકળી જાવ છો, કાયમી થઈ જાવ છો, પછી કોઈ પણ જાતનું પ્રેશર, કોઈ પણ જાતનું દબાણ તમારી ઉપર રહેતું નથી. આ એક તફાવત રહેલો છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કે સરકારી શાળાઓ જે હોય છે એ સરકારી શાળાઓ છે સરકાર હસ્તગત ચાલતી હોય છે, મતલબ સરકાર ચલાવતી હોય છે. જ્યારે જે ગ્રાન્ટેડ શાળાઓ હોય છે તો ગ્રાન્ટેડ શાળાઓની તમામ કામગીરી, જવાબદારી, જે કંઈ પણ કહો ને સંચાલન એ ટ્રસ્ટ મંડળ પાસે રહેલો છે, જેને આપણે છે એ પાવર ઓફ એટર્ની પણ કહી શકીએ. પાવર ઓફ એટર્ની છે એ ટ્રસ્ટ મંડળ, ટ્રસ્ટીઓ પાસે રહેલું હોય છે. એ ચાહે એમ કરી શકતું હોય છે. એ ચાહે તો પોતાના શિક્ષકોને છૂટા કરી શકે છે. ગમે કોઈ પણ પ્રકારનો નિર્ણય એ લઈ શકે છે પોતાની રીતે. એ બંધાયેલા નથી કોઈ જગ્યાએ. જ્યારે સરકારીમાં આ વસ્તુ જોવા મળતી નથી. તો મિત્રો આ બધી બાબત એવી હતી કે જે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં તફાવત તમને જોવા મળે છે. તો તમે તમારી રીતે ખુદ વિચારી લો કે કઈ શાળા સારી છે. જો શાળા સારી જ હોય છે પછી ગ્રાન્ટેડમાં જાઓ કે સરકારી, કોઈ તફાવત હોતો નથી. પણ ફાજલ બાબતનો જે પ્રશ્ન છે એ સૌથી અગત્યનો છે, સૌથી મૂંઝવતો પ્રશ્ન છે. એટલા માટે જો ગ્રાન્ટેડમાં કદાચ જવાની ઈચ્છા હોય ને જવા માંગતા હો પણ તો પણ એ તમારી નજીકના વિસ્તારમાં, કોઈ શહેરી વિસ્તારમાં જે બંધ થવાની હાલતમાં ન હોય એવી શાળા જ હંમેશા પસંદ કરજો, જેનાથી તમારી છે નોકરી સુરક્ષિત રહી શકે, તમને કોઈ તકલીફ ન થાય. બાકી ગવર્મેન્ટ જો મળે તો ગવર્મેન્ટ માટે ફરજિયાત ફોર્મ ભરી દેવો અને ગમે ત્યાં મળે એ ગવર્મેન્ટ ફરજિયાત લઈ લો, કેમ કે ગવર્મેન્ટ શાળામાં કોઈ તકલીફ હોતી નથી. તો બસ મિત્રો આ જ બધા મુદ્દા હતા આપણે આજના આ વિડીયોની અંદર. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓનો તફાવત શું છે એના વિશેના. આમાં છતાં બી કોઈ મુદ્દો બાકી રહી જતો, કોઈ પોઈન્ટ બાકી રહી જતા હોય મારાથી, કદાચ મને યાદ ન હોય, મને ખ્યાલ ન હોય, તો તમે મને નીચે કોમેન્ટ કરીને એ જરૂર જણાવી દેજો, જેનાથી બીજાને પણ ખ્યાલ આવી જાય કે આ પોઈન્ટ પણ રહેલો છે, આ તકલીફ પણ રહેલી છે. છતાં બી જે કંઈ પણ મારી મેં કોશિશ કરી છે તમને માહિતી આપવાની, એ તમને સારી લાગે મિત્રો તો વિડીયોને લાઈક કરજો. બીજા મિત્રો સુધી આ માહિતી પહોંચે એ માટે વિડીયોને શેર જરૂર કરી દેજો. અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हमारा